નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? ઓકે, હવે ધોરણ 12 કોમર્સમાં વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન અંતર્ગત આપણે અત્યારે પ્રકરણ નંબર 10 ચાલી રહ્યું છે. અને 10મા પ્રકરણમાં બજાર પ્રક્રિયા સંચાલનમાં ઇન્ટ્રોડક્શન, બજાર પ્રક્રિયાનો અર્થ, એના કાર્યો, જે કુલ 15 કાર્યો હતા, અને એક અગત્યનો તફાવત પ્રકારનો પ્રશ્ન, બજાર પ્રક્રિયા અને વેચાણ વચ્ચેનો તફાવત. ત્યારબાદ બજાર પ્રક્રિયા સંચાલનની વિભાવનાઓ, ટર્મિનોલોજીસ, ખ્યાલો જેવી કે ઉત્પાદન વિભાવના, પેદાશ વિભાવના, વેચાણ વિભાવના, બજારીય વિભાવના અને સામાજિક વિભાવના. વિદ્યાર્થી મિત્રો, આમાંથી કોઈ પણ એક વિભાવના તમને 2 અથવા 3 માર્ક્સમાં પૂછાય એવી શક્યતાઓ છે. એની ચર્ચા થયા પછી આપણે માર્કેટિંગ મિક્સ, બજારીય મિશ્ર એટલે શું, બજારીય મિશ્રમાં એક ડાયાગ્રામના માધ્યમથી આપણે એવું સમજ્યા કે ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં 4P: પ્રોડક્ટ, પ્રાઇસ, પ્લેસ અને પ્રમોશન. પ્રોડક્ટ એટલે પેદાશ મિશ્ર, પ્રાઇસ એટલે કિંમત, એનું નિર્ધારણ, જેની ચર્ચા આપણે ગયા સેશનમાં કરી. પ્લેસ એટલે કે ફિઝિકલ ડિસ્ટ્રીબ્યુશન, એને ગુજરાતીમાં વિતરણ કહેવાય, જે આજે આપણે આજના સેશનમાં એની ચર્ચા કરીશું. અને પ્રમોશન એટલે વેચાણ વૃદ્ધિ. હવે બજારીય પ્રક્રિયાના 4P જણાવો એવું કે તો ફક્ત તમારે આ 4 નામ આપવાના છે, અને 1 અથવા 2 માર્ક્સમાં. પ્રોડક્ટ, પ્રાઇસ, પ્લેસ અને પ્રમોશન. ચારેય શબ્દોની શરૂઆત P આલ્ફાબેટથી થાય છે, માટે એને માર્કેટિંગ મિક્સના 4P તરીકે ઓળખવામાં આવે છે, બજારીય મિશ્રના 4P તરીકે ઓળખવામાં આવે છે. એમાં આપણે પેદાશનો ખ્યાલ સમજ્યા. પેદાશ અંતર્ગત એટલે કે પહેલો P છે, એના અંતર્ગત આપણે બ્રાન્ડિંગ, બ્રાન્ડિંગની લાક્ષણિકતાઓ, બીજું છે લેબલિંગ, લેબલિંગના ઉપયોગો એટલે કે કાર્યો, અને પેકેજિંગ, એની પણ આપણે ચર્ચા કરી. ત્યારબાદ કિંમત, એનો ખ્યાલ અને કિંમતને અસર કરતા પરિબળો જે 5 માર્ક્સના છે અને મહત્ત્વના છે, એ પણ ચર્ચા થઈ ગઈ. હવે આજે આપણે મુદ્દા નંબર 10.3.4 વિતરણ, એનો ખ્યાલ સમજીએ. વિતરણ એટલે વસ્તુ જે સ્થળે ઉત્પાદન થાય છે એ સ્થળેથી ગ્રાહકો સુધી પહોંચાડવાનું. ગ્રાહકોને જ્યારે જોઈએ, જેટલો માલ સામાન જોઈએ અને જ્યાં જોઈએ ત્યાં પહોંચાડવાની વ્યવસ્થા એટલે વિતરણ વ્યવસ્થા. ત્યાં અંડરલાઈન કરી રાખો, વિતરણ વ્યવસ્થા એટલે શું અથવા કોને કહેવાય? તો એનો જવાબ પહેલી 2 લીટીમાં લીટી દોરી રાખો. તૈયાર માલ ગ્રાહકોને જ્યારે જોઈએ, જેટલો જોઈએ અને જ્યાં જોઈએ ત્યાં પહોંચાડવાની વ્યવસ્થાને વિતરણ વ્યવસ્થા કહે છે. આ વિતરણ વ્યવસ્થા સુદૃઢ હશે, સારી હશે, તો જ માલ ઝડપથી ગ્રાહક સુધી પહોંચશે. નહીં તો ચેનલ ડિસ્ટ્રીબ્યુશન જો ખોરવાઈ જશે તો ગ્રાહકો સુધી માલ સામાન પહોંચવામાં મુશ્કેલીઓ ઊભી થશે, અંતરાયો આવશે. આપણે સમયસર ગ્રાહકોની માંગને પહોંચી વળી નહીં શકીએ, પરિણામે આપણો બજારમાં હિસ્સો ઘટતો જશે. જ્યારે પેદાશોનો વર્તમાન અને સંભવિત ગ્રાહક વર્ગ વિશાળ પ્રમાણમાં હોય, જુદા જુદા ભૌગોલિક વિસ્તારોમાં ફેલાયો હોય, દેશમાં, જુદા જુદા પ્રદેશોમાં, વિદેશોમાં, ત્યારે વિતરણ વ્યવસ્થા ખૂબ જ મહત્ત્વની છે. દાખલા તરીકે આપણે આણંદની અમૂલ ડેરીની પ્રોડક્ટ, બધી જ નાશવંત પ્રોડક્ટ હોય છે, પણ ઓલ ઓવર ઇન્ડિયામાં એનું વિતરણ થાય છે. ન્યૂઝપેપર, અર્લી મોર્નિંગ આપણા હાથમાં ન્યૂઝપેપર આવે છે, પણ એની ડિસ્ટ્રીબ્યુશન મધરાતથી શરૂ થઈ જાય છે.
ઉત્પાદક ગ્રાહક સાથે સીધા સંપર્કમાં નથી આવી શકતો, એટલે એને શું કરવું પડે, જુદા જુદા મધ્યસ્થીઓ દ્વારા ગ્રાહકોને વસ્તુ પહોંચાડવી પડે. દાખલા તરીકે કાર, મારુતિ સુઝુકી, એ કારનું ઉત્પાદન કરતી કંપની એ કારના વેચાણ માટે આખા ભારતમાં તેના વિતરકોની નિમણૂક કરે છે. આમ વિતરણ વ્યવસ્થા વસ્તુઓના પ્રકાર, ગ્રાહકોની સંખ્યાને આધારે, ચોક્કસ ભૌગોલિક વિસ્તારને ધ્યાનમાં રાખીને એને ગોઠવવામાં આવે છે. આમાં ઓછામાં ઓછી પડતરમાં વપરાશકાર અને વેપારીને માલ મળે તેવી પણ તકેદારી રાખવામાં આવે છે. કારણ કે માલનું વહન કરવાનો જો ખર્ચ વધી જાય છે તો પણ એ પડતર ઊંચી લઈ જાય છે અને નફાનું પ્રમાણ ઘટે. તો એ પણ ધ્યાન રાખવાનું છે કે નીચી પડતરે ઉત્પાદકો, વેપારીઓ અથવા ગ્રાહકો સુધી એ માલ સામાનને પહોંચાડી શકે. આ કાર્યમાં માલની હેરફેર અને માલના સંગ્રહના કાર્યનો પણ સમાવેશ થઈ જાય, એટલે કે ટ્રાન્સપોર્ટેશન અને સ્ટોરેજ. સાથે સાથે વિતરકો બજારની માહિતી ઉત્પાદકો સુધી પણ પહોંચાડે, એટલે કે બજારમાં તમારી વસ્તુની માંગ છે, નથી, ઘટતી જાય છે, કયા વિસ્તારમાં ઘટતી જાય છે, ગ્રાહકોના ઓપિનિયન શું છે, ગ્રાહકો એમાં શું ફેરફાર માંગે છે, તમારા હરીફની પેદાશ માર્કેટમાં કેવી છે, આ બધી જ બાબતોનો અભ્યાસ કરીને હોલસેલર ઉત્પાદક સુધી, ડિસ્ટ્રીબ્યુટર ઉત્પાદક સુધી આ માહિતીને પહોંચાડે છે. ચેનલ્સ ફોર ડિસ્ટ્રીબ્યુશન. અહીંયા એક બોક્સમાં આકૃતિ છે, જુઓ તમે, સ્ક્રીન ઉપર પણ દેખાય છે. એમાં વિતરણના જે માધ્યમો છે એ મુખ્યત્વે બે માધ્યમો આપેલા છે. ગ્રાહકોને પ્રત્યક્ષ વેચાણ અને બીજું જે છે એ મધ્યસ્થીઓ દ્વારા વેચાણ, સેલિંગ વિથ ધી હેલ્પ ઓફ મીડિયેટર. ગ્રાહકોને પ્રત્યક્ષ વેચાણ એટલે શું? ઉત્પાદક પોતે જ પોતાની દુકાનમાંથી ગ્રાહકોને માલ પૂરો પાડે, એને શૂન્ય સપાટીવાળી વિતરણ વ્યવસ્થા કહેવાય. વિદ્યાર્થી મિત્રો ખાસ કાળજી રાખજો, આ પૂછાય છે. બીજું છે મધ્યસ્થીઓ દ્વારા વેચાણ. એમાં ઉત્પાદકથી છૂટક વેપારી અને ગ્રાહક. હવે તમે જુઓ, વચ્ચે એક મધ્યસ્થી છે એટલે એને એક સપાટીવાળી વિતરણ વ્યવસ્થા કહે. બીજું છે ઉત્પાદકથી જથ્થાબંધ વેપારી, થી છૂટક વેપારી અને છેલ્લે ગ્રાહક. અહીં બે મધ્યસ્થીઓ હોવાથી તેને બે સપાટીવાળી વિતરણ વ્યવસ્થા કહે છે. અને ત્રીજું ઉત્પાદકથી આડતીઓ એટલે કે એજન્ટ, થી જથ્થાબંધ વેપારી, થી છૂટક વેપારી અને ગ્રાહક. અહીં પણ ઉત્પાદક અને ગ્રાહક વચ્ચે ત્રણ મધ્યસ્થીઓ હોવાને કારણે એને ત્રણ સપાટીવાળી વિતરણ વ્યવસ્થા કહે છે. તો આ ડાયોગ્રામના માધ્યમથી આપણે વિતરણના પ્રકારોનો પરિચય મેળવ્યો. હવે આપણે એને વિસ્તારપૂર્વક જોઈએ. પહેલું છે પ્રત્યક્ષ વેચાણ, ડાયરેક્ટ સેલ. અંડરલાઈન કરી રાખજો. ઉત્પાદક પોતે જ ગ્રાહકને માલ પૂરો પાડે. આ માટે ઉત્પાદક પોતાની ફેક્ટરીમાંથી કે પોતાની માલિકીની દુકાનોમાંથી માલ પૂરો પાડે છે. સૌથી સરળ અને ટૂંકો માર્ગ, ત્યાં લીટી દોરો. MCQમાં પૂછાય છે વિતરણનો કયો માર્ગ સૌથી સરળ અને ટૂંકો છે? જવાબ આવે પ્રત્યક્ષ વેચાણ, ડાયરેક્ટ સેલ. અહીં કોઈ મધ્યસ્થી નથી હોતા, કોઈ સપાટી નથી હોતી, અને એટલે જ અંડરલાઈન કરો, તેને શૂન્ય સપાટી વિતરણ વ્યવસ્થા કહે છે. શૂન્ય સપાટી વિતરણ વ્યવસ્થા આ પૂછાય છે. શૂન્ય સપાટી વિતરણ વ્યવસ્થા કોને કહેવાય? નીચે ઓપ્શન આપેલા હોય: પ્રત્યક્ષ વેચાણ, બી પરોક્ષ વેચાણ, સી એક સપાટીવાળી અને ડી બે સપાટીવાળી વિતરણ વ્યવસ્થા.
આપણે પસંદ કરવાનું શૂન્ય સપાટી વિતરણ વ્યવસ્થા. બી વિભાગમાં પણ પૂછાય છે આ પ્રશ્ન. શૂન્ય સપાટીવાળી વિતરણ વ્યવસ્થા કોને કહેવાય? તો એના જવાબમાં આપણે લખવાનું કે જે સપાટી જે વેચાણ પદ્ધતિમાં ઉત્પાદક પોતે જ ગ્રાહકને માલ પૂરો પાડે, આમાં કોઈ સપાટી ન હોય, કોઈ મધ્યસ્થી ન હોય, પોસ્ટ દ્વારા વેચાણ થાય, ઘેર ઘેર જઈને સેલ્સમેનો સેલ કરે, ઓનલાઈન શોપિંગમાં પણ તમે જુઓ તો એ પણ એમાં આવી જાય. અહીં કોઈ મધ્યસ્થી ન હોવાને કારણે એને શૂન્ય સપાટી વિતરણ વ્યવસ્થા કહે છે. દાખલા તરીકે આપણે અહીંયા સરદાર એસ્ટેટ સુપર બેકરીની વાત કરીએ, ત્યાં રિટેલ આઉટલેટ છે, બેકરીની આઇટમો વેચાય છે, પફ સહિતની, પફ, બ્રેડ, કેક. તો એ ઉત્પાદક પણ છે અને ગ્રાહકને ડાયરેક્ટ વેચે છે પોતાના રિટેલ આઉટલેટ પરથી, જે ન્યૂ વીઆઈપી રોડ ઉપર છે સુપર બેકરીની રિટેલ આઉટશોપ. અહીં આકૃતિ પણ જોઈ શકો છો તમે, ઉત્પાદકથી એરો સીધો ગ્રાહક સુધી પહોંચ્યો. આની મર્યાદા શું? 1 માર્ક્સ અંડરલાઈન કરો. આની મુખ્ય મર્યાદા, પ્રત્યક્ષ વેચાણની મુખ્ય મર્યાદા એ છે કે ઉત્પાદકો વધુ ગ્રાહક સુધી નથી પહોંચી શકતો, કારણ કે અહીં ગ્રાહકો ઉત્પાદકનો સંપર્ક કરે છે ને. એટલે જ બધા જ પ્રકારની પેદાશો માટે આ અનુકૂળ નથી. અમુક પેદાશો માટે જ તે અનુકૂળ બને છે, કારણ કે ઉત્પાદક વધુ ગ્રાહકો સુધી પહોંચી શકતો નથી. તો વિદ્યાર્થી મિત્રો, આને ડાયરેક્ટ સેલિંગ કહેવાય. તમારે પ્રત્યક્ષ વેચાણ એટલે શું, પછી શૂન્ય સપાટીવાળી વિતરણ વ્યવસ્થા કોને કહેવાય અને એની મર્યાદા, આ ખાસ યાદ રાખવાનું છે. હવે બીજું છે મધ્યસ્થીઓ દ્વારા વેચાણ, ઇનડાયરેક્ટ સેલ અથવા સેલ બાય મીડિયેટર. જ્યારે ઉત્પાદક એક કે તેથી વધુ મધ્યસ્થીઓ દ્વારા વેચાણ કરે. તમે જુઓ, એક અથવા એકથી વધુ મધ્યસ્થીઓ હોય તેને પરોક્ષ વેચાણ પણ કહેવાય અથવા મધ્યસ્થીઓ દ્વારા વેચાણ પણ કહેવાય. આ વિતરણ વ્યવસ્થામાં મધ્યસ્થીઓ દ્વારા વિશાળ ગ્રાહક વર્ગ સુધી પહોંચી શકાય છે. જ્યારે પેદાશની કિંમત ઓછી હોય, તેની જરૂરિયાત રોજિંદા જીવનમાં વધુ હોય, ત્યારે આ પ્રકારની વિતરણ વ્યવસ્થાનો ઉપયોગ થાય છે. દાખલા તરીકે આપણે ઘરે ભારત ગેસ ને ઇન્ડિયન ગેસ, જે રાંધણ ગેસ છે, એ સિલિન્ડર આવે છે, તે એની વિતરણ વ્યવસ્થા તમે જુઓ. ભારત ગેસનો સિલિન્ડર હોય તો એ ગેસ એજન્સીના માધ્યમથી આપણા ઘર સુધી પહોંચાડે છે, એટલે એક જ મધ્યસ્થી અંદર હોય. અહીં વિશાળ ગ્રાહક વર્ગ સુધી પહોંચવા માટેનો એનો મુખ્ય હેતુ છે, માટે એને પરોક્ષ વેચાણ પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. હવે આ મધ્યસ્થીઓ દ્વારા વેચાણ, ઇનડાયરેક્ટ સેલ, સેલ બાય મીડિયેટર, એના વળી પાછા 3 પેટા પ્રકાર પડે છે. એક સપાટીવાળી વિતરણ વ્યવસ્થા, 2 સપાટીવાળી વિતરણ વ્યવસ્થા અને 3 સપાટીવાળી વિતરણ વ્યવસ્થા. એ પરોક્ષ વેચાણનો પહેલો પ્રકાર, એક સપાટીવાળી વિતરણ વ્યવસ્થા. આ વિતરણ વ્યવસ્થામાં છૂટક વેપારી એક જ મધ્યસ્થી તરીકે હોય છે. એટલે શું કરે? છૂટક વેપારી ઉત્પાદક પાસેથી માલ મેળવે અને ગ્રાહકોને પૂરો પાડે. વિશિષ્ટ પ્રકારની પેદાશોનું વેચાણ હોય ત્યારે આ વેચાણ વ્યવસ્થા ઊભી કરવામાં આવે છે. દાખલા તરીકે આપણે ઉદાહરણ લઈએ કે કેળાની ખેતી કરતો ખેડૂત એ ઉત્પાદક છે અને આ કેળા છૂટક શાકભાજીની લારી અથવા ફ્રૂટ્સની લારી દ્વારા જે વેચાણ થાય, ગ્રાહકો સુધી પહોંચાડે, તો એ એક સપાટીવાળી વિતરણ વ્યવસ્થા ગણાય. બીજું છે 2 સપાટીવાળી વિતરણ વ્યવસ્થા. આ પ્રકારની વિતરણ વ્યવસ્થામાં
જથ્થાબંધ વેપારી અને છૂટક વેપારીઓ પોતાનો માલ ગ્રાહક સુધી પહોંચાડે છે. જથ્થાબંધ વેપારી ઉત્પાદક પાસેથી માલ જથ્થામાં મેળવે છે અને નાના નાના જથ્થામાં છૂટક વેપારીને વેચે છે. છૂટક વેપારી આ માલ ગ્રાહકોને પહોંચાડે છે. અહીં જથ્થાબંધ વેપારી ઉત્પાદક પાસેથી મોટા જથ્થામાં માલ લેતા ઉત્પાદક પાસે વેચાણનું જોખમ ઘટી જાય છે, કારણ કે મોટાભાગનો માલ સામાન એ જથ્થાબંધ વેપારી સુધી પહોંચી જાય છે. આ ઉપરાંત ઘણીવાર જથ્થાબંધ વેપારી માલ સંગ્રહની પણ સેવા આપે, સ્ટોરેજની પણ સેવા આપે. ક્યારેક ઉત્પાદક દરેક જથ્થાબંધ વેપારીની નીચે છૂટક વેપારીઓનું આખું એક માળખું રચે, જેને કારણે ઉત્પાદકનો માલ છેવટના ગ્રાહકો સુધી પહોંચી શકે છે. કેવા પ્રકારની વસ્તુઓ માટે બે સપાટીવાળી વિતરણ વ્યવસ્થા અનુકૂળ છે? ત્યાં અંડરલાઈન કરજો. રોજિંદી વપરાશી વસ્તુઓ જેવી કે સાબુ, ટૂથપેસ્ટ, શેવિંગ ક્રીમ, બેટરી, આ બધી વસ્તુઓ માટે બે સપાટીવાળી વિતરણ વ્યવસ્થા અનુકૂળ છે. તમે ડાયાગ્રામમાં પણ જોઈ શકો છો. સૌથી પહેલાં ઉત્પાદક પછી હોલસેલર એટલે જથ્થાબંધ વેપારી, ત્યાર પછી છૂટક વેપારી અને છેલ્લો ગ્રાહક. આકૃતિમાં ઉત્પાદક અને ગ્રાહકની વચ્ચે બે મધ્યસ્થીઓ છે, એક જથ્થાબંધ વેપારી અને બીજું છે છૂટક વેપારી. તો વિદ્યાર્થી મિત્રો, આને આપણે બે સપાટીવાળી વિતરણ વ્યવસ્થા તરીકે ઓળખીશું. સી, મધ્યસ્થીઓ દ્વારા વેચાણમાં ત્રીજો પ્રકાર, ત્રણ સપાટીવાળી વિતરણ વ્યવસ્થા. આ વિતરણ વ્યવસ્થા ગ્રાહક અને ઉત્પાદકની વચ્ચે ત્રણ મધ્યસ્થીઓ હોય છે. આની અંદર ઉત્પાદક પાસેથી માલ એજન્ટ કે આડતિયા પાસે, એટલે કોઈ એક વ્યક્તિ કે જે એજન્ટની ભૂમિકામાં છે, દલાલની ભૂમિકામાં છે, એની પાસે જાય. ત્યારથી આગળ તે જુદા જુદા જથ્થાબંધ વેપારીઓને માલ મોકલે. જથ્થાબંધ વેપારીઓ તેના જ વિસ્તારના છૂટક વેપારીઓને માલ પહોંચાડે. અહીંયા ફક્ત ઉત્પાદકને એક જ મધ્યસ્થીના સંપર્કમાં આવવાનું રહે છે અને તે છે એજન્ટ કે આડતિયો. ઉત્પાદકને ફક્ત એજન્ટ કે આડતિયા સાથે જ માલ અને નાણાંની લેવડ દેવડ કરવાની છે. એટલે આ કામકાજ એકદમ સરળ થઈ જાય છે. ઉત્પાદક માટે એકદમ સરળ થઈ જાય છે. જ્યારે ઉત્પાદક મર્યાદિત પેદાશોનું ઉત્પાદન કરતા હોય અથવા તો પેદાશ બજારમાં સર્વત્ર સ્વીકાર્ય હોય, ત્યારે આવી વિતરણ વ્યવસ્થા વધુ અનુકૂળ છે. આમાં આપણે કોઈ પણ ઉદાહરણ લઈ શકીએ. દાખલા તરીકે કોલ્ડ ડ્રિંક્સ, થમ્સઅપ, પેપ્સી વગેરે. તો એ પેપ્સી, કોકાકોલા, થમ્સઅપના ઉત્પાદકો એ કોલ્ડ ડ્રિંક્સનું ઉત્પાદન કરે. ત્યાર પછી એરિયા વાઇઝ એક એજન્ટ હોય, ત્યાં એ પહોંચાડે, જેને એની ડીલરશીપ લીધી હોય. ત્યાર પછી જુદા જુદા હોલસેલરો સુધી એ કન્ટેનર પહોંચે અને ત્યારબાદ છૂટક વેપારીઓ, નાના નાના પ્રોવિઝન સ્ટોરવાળા, રિટેલ સ્ટોરવાળા પણ આવા કોલ્ડ ડ્રિંક્સ પોતાના રેફ્રિજરેટરમાં ડિસ્પ્લે કરતા હોય છે અને ત્યાંથી આપણે એટલે કે ગ્રાહક વર્ગ આ કોલ્ડ ડ્રિંક્સ ખરીદતા હોય છે. આમ આખી વિતરણ વ્યવસ્થા હતી. વિતરણના માધ્યમો હતા, ચેનલ્સ ફોર ડિસ્ટ્રીબ્યુશન. એની અંદર આપણે પ્રત્યક્ષ વેચાણ એટલે કે શૂન્ય સપાટીવાળી વિતરણ વ્યવસ્થા. ત્યાર પછી ઉત્પાદક અને ગ્રાહકની વચ્ચે એક જ પક્ષકાર છૂટક વેપારી હોય એવી એક સપાટીવાળી વિતરણ વ્યવસ્થા. ઉત્પાદક અને ગ્રાહક વચ્ચે બે મધ્યસ્થીઓ હોય એટલે કે જથ્થાબંધ વેપારી અને છૂટક વેપારી,
એવી 2 સપાટીવાળી વિતરણ વ્યવસ્થા, અને ઉત્પાદક અને ગ્રાહક વચ્ચે 3 મધ્યસ્થીઓ હોય, એટલે કે એજન્ટ, જથ્થાબંધ વેપારી અને છૂટક વેપારી, એવી 3 સપાટીવાળી વિતરણ વ્યવસ્થા. તમને પરીક્ષામાં એવું પણ પૂછાય, 1 સપાટીવાળી વિતરણ વ્યવસ્થા, 2 સપાટીવાળી વિતરણ વ્યવસ્થા અને 3 સપાટીવાળી વિતરણ વ્યવસ્થા એટલે શું? પ્રત્યક્ષ વેચાણ એટલે શું? એવો પણ એક પ્રશ્ન પૂછી શકાય. તો વિદ્યાર્થી મિત્રો, આ આપણે જે જોયું એ માર્કેટિંગ મિક્સ એટલે કે બજારીય મિશ્રના 4 પી પૈકીનો ત્રીજો પી. ફરી રિમાઇન્ડ કરાવું. પહેલો પી એટલે પ્રોડક્ટ. પ્રોડક્ટમાં આપણે એનો ખ્યાલ, લેબલિંગ અને પેકેજિંગ, બ્રાન્ડિંગ એનો પરિચય મેળવ્યો. ત્યારબાદ બીજો પી એટલે પ્રાઇસ. પ્રાઇસમાં આપણે કિંમતને અસર કરતા પરિબળોનો પરિચય મેળવ્યો. અને ત્રીજો પી એટલે પ્લેસ અથવા ફિઝિકલ ડિસ્ટ્રીબ્યુશન. એની અંદર આપણે વિતરણના જુદા જુદા માધ્યમોનો પરિચય મેળવ્યો. 0 સપાટી, 1 સપાટી, 2 સપાટી અને 3 સપાટીવાળી વિતરણ વ્યવસ્થા. હવે પછી ના સેશનમાં આપણે અભિવૃદ્ધિ અને અભિવૃદ્ધિના જુદા જુદા તત્વો એનો પરિચય મેળવીશું. આ તત્વો એટલે જાહેરાત, અંગત વેચાણ, વેચાણ વૃદ્ધિ અને પ્રસિદ્ધિ એનો પરિચય આપણે આગલા સેશનમાં મેળવીશું. અહીંયા તમારે આજનું જે હોમવર્ક છે એ હોમવર્ક ખાસ લખવાનું છે. જુદા જુદા વેચાણના માધ્યમો, અહીં ઉત્પાદક પાસેથી ગ્રાહક સુધી માલ સામાન પહોંચે છે તે દરમિયાનની વેચાણ વિતરણ વ્યવસ્થા, ઓબ્જેક્ટિવ પ્રકારના પ્રશ્નો MCQમાં પણ આપેલા છે, એ જોઈ લેજો. અને હવે પછી આપણે આગળ પ્રમોશન, અભિવૃદ્ધિની ચર્ચા કરીશું. થેન્ક યુ.